9મી ઓગસ્ટથી કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનો થવાનો છે પ્રારંભ, જેને લઈ કોંગ્રેસ કરી રહી છે તડામાર તૈયારી। મોરબીથી શરૂ થનારી ન્યાય યાત્રા ગાંધીનગર જશે। 23મી ઓગસ્ટ સુધી ચાલનારી ન્યાય યાત્રા 300 કિલોમીટરનું અંતર કાપશે, જેમાં મોરબીનો ઝૂલતા પુલ હોનારત, રાજકોટનો અગ્નિકાંડ, વડોદરાનો બોટકાંડ અને સુરતના તક્ષશિલા અગ્નિકાંડ પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગ કરાશે। આજે મોરબીમાં કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ સંબોધી, જેમાં આરોપ લગાવ્યો કે ભાજપના ભ્રષ્ટાચારી શાસનના કારણે ચારેય દુર્ઘટનામાં 240થી વધુ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા। કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રામાં પીડિત પરિવારો પણ જોડાશે। કોંગ્રેસ અને પીડિત પરિવારોની માંગ છે કે સીબીઆઈની તપાસ સોંપી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, સાથે જ પીડિત પરિવારને યોગ્ય વળતર પણ આપવામાં આવે। 9મી ઓગસ્ટથી કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનો થવાનો છે પ્રારંભ, જેને લઈ કોંગ્રેસ કરી રહી છે તડામાર તૈયારી। મોરબીથી શરૂ થનારી ન્યાય યાત્રા ગાંધીનગર જશે। 23મી ઓગસ્ટ સુધી ચાલનારી ન્યાય યાત્રા 300 કિલોમીટરનું અંતર કાપશે,